ગુડ મોર્નિંગ ખ્રિસ્તીસુમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. પિતા પરમેશ્વરનો આભાર માનતા આજના દિવસનું આજે વાંચન આપણે કરવાના છીએ. તે વાંચનને માટે પિતા બાપનો આપણે આભાર માનીએ. વિશેષ આભાર માનીએ કે પિતા બાપે ઉત્પત્તિના પ્રથમ અધ્યાયથી અત્યાર સુધી જે આજે આપણે એક નવો અધ્યાય જે બીજ રાજાઓના નામથી જાણીતો છે બાઇબલની અંદર એ વાંચવા જઈ રહ્યા છે. અને પિતા બાપનો પુષ્કળ આભાર કે તેમણે અત્યાર સુધી આ કાર્યને આશીર્વાદિત કીધું છે અને આ કાર્યમાં આપણને ધરી રાખ્યા છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને એક નવો પુસ્તક જે બાઇબલની અંદર બીજા રાજાઓના નામથી જાણીતું છે તેની આજથી આપણે શરૂઆત કરીશું. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ કે ગત દિવસોમાં તમે અમને સાતવા સંભાળ્યા દોરા ચલાવવા વાપર્યા. વિશેષ આભાર માનીએ બાપ, અમે જે આ કાર્ય કે રોજ એક પવિત્ર પુસ્તક બાઇબલમાંથી અધ્યાય વાંચવાનું કાર્ય અમે કરીએ છીએ. એ કાર્યને તમે શરૂઆતથી અત્યાર સુધી અમને સાચવા સંભાળ દોર્યા અને એ કાર્યને તમે વ્યવસ્થિત રીતે ચાલવા દીધું છે, તેને આશીર્વાદિત કીધું છે, તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના દિવસથી અમે જ્યારે બાઇબલના 12મું પુસ્તક જે બીજા રાજાઓના નામથી જાણીતું છે તેની શરૂઆત કરી રહ્યા છીએ. પિતા બાપ, આ વાંચન અમે જ્યારે વાંચીએ ત્યારે અમારી સહાયતા મદદ કરો, અમારી સાથે પાસે રહો અને આ વાંચનને આશીર્વાદિત કરો બાપ. વાંચન સાંભળનાર સગળા લોકોની ઉપર પણ તમારી આશીષને વર્ષા થવા દો બાપ. આજે અમે વાંચન કરીએ એ વાંચન ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા તમારામાં જીતાય તેને માટે પણ અમે તમારી વિનંતી કરીએ છીએ બાપ. અમારી આ પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 12મું પુસ્તક બીજો રાજાઓ અને તેનો પ્રથમ અધ્યાય. એલિયા અહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો. અહાઝિયા શમરૂનમાં પોતાના માળ પરની ઓરડીની ચાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો અને તેણે સંદેશિયાઓને એમ કહીને મોકલ્યા, તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના દેવ બાલ જબૂલને પૂછો. પણ યહોવાના દૂતે તિસ્બી એલિયાને કહ્યું, ઉઠ, શમરૂનના રાજાના સંદેશિયાઓને મળવા સામે જા ને તેમને કહે કે શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બાલજબૂલને પૂછવા જાઓ છો? માટે હવે યહોવા એમ કહે છે, જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો. સંદેશિયા અહાઝિયાની પાસે પાછા આવ્યા. અહાઝિયાએ તેઓને પૂછ્યું, તમે પાછા કેમ આવ્યા? તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો. તેણે અમને કહ્યું કે જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે યહોવા એમ કહે છે, શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલજબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠશે નહીં, પણ નક્કી મરણ પામશે. તેણે તેઓને પૂછ્યું,
જે માણસ તમને મળવા સામે આવ્યો ને જેણે તમને એ વચન કહ્યા તે કેવા પ્રકારનો માણસ હતો? તેઓએ તેને ઉત્તર આપ્યો, તે કેસી પુરુષ હતો ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું, તે તો તિસ્બી એલિયા છે. પછી રાજાએ 50ના જમાદારને તેના 50 સિપાહીઓ સાથે એલિયાની પાસે મોકલ્યો. તે એની પાસે ગયો અને જુઓ, તે પહાડના શિખર પર બેઠેલો હતો. જમાદારે એલિયાને કહ્યું, હે ઈશ્વર ભક્ત, રાજાએ કહ્યું છે, તું નીચે ઉતર. એલિયાએ તે 50 સિપાહીઓના જમાદારને ઉત્તર આપ્યો, જો હું ઈશ્વર ભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા 50 સિપાહીઓને ભસ્મ કરી નાખો. એટલે આકાશમાંથી અગ્નિએ ઉતરીને જમાદારને તથા તેના 50 સિપાહીઓને ભસ્મ કર્યા. અહાજ્યાએ ફરીથી બીજા 50 સિપાહીઓના જમાદારને તેના 50 સિપાહીઓ સાથે એલિયાની પાસે મોકલ્યો. જમાદારે એલિયાને કહ્યું, હે ઈશ્વર ભક્ત, રાજાએ એમ કહાવ્યું છે, ઝટપટ નીચે ઉતર. એલિયાએ તેઓને ઉત્તર આપ્યો, જો હું ઈશ્વર ભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા 50 સિપાહીઓને ભસ્મ કરી નાખો. અને ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી ઉતરીને તેને તથા તેના 50 સિપાહીઓને ભસ્મ કર્યા. ફરીથી અહાજ્યાએ ત્રીજા 50 સિપાહીઓના જમાદારને તેના 50 સિપાહીઓ સાથે મોકલ્યો. એ ત્રીજો 50 સિપાહીઓનો જમાદાર ઉપર ચડ્યો ને જઈને એલિયા આગળ ઘૂંટડે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, હે ઈશ્વર ભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ 50 દાસોના જીવ તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવો. જુઓ, અગ્નિએ આકાશમાંથી ઉતરીને પહેલા 50-50ના 2 જમાદારોને તેઓના 50-50 સિપાહીઓ સહિત ભસ્મ કર્યા છે. પણ હવે મારો જીવ તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવો. અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, એની સાથે નીચે ઉતર, એનાથી બીતો નહીં. અને એલિયા ઉઠીને એની સાથે નીચે ઉતરીને રાજા પાસે ગયો. એલિયાએ રાજાને કહ્યું, યહોવા એમ કહે છે, શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તે એક્રોનના દેવ બાલજબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? એ માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે રાજા મરણ પામ્યો. અને તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. હવે અહાજ્યાએ કરેલા બાકીના કૃત્યો ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા, તમારો આભાર તો ઉપકાર માને છે કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળ્યા, દોરા ચલાવવા વાપર્યા. અમારા જીવન માટે જોઈતા સગડા સારાવાના તમારા કૃપભંડારમાંથી પૂરા પડ્યા. શારીરિક તંદુરસ્તી બક્ષી, આધિવ્યાધિ રોગોપાતીથી અમારું રક્ષણ કર્યું. આ તમામ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ બાપ. વિશેષ બાપ, આજના જે અમે વચનો વાંચ્યા એ વચનોને આશીર્વાદિત કરો બાપ. અને પિતા બાપ, અમે આ વચનોના ગૂઢ મર્મ સમજીએ તેને માટે પણ તમે અમને સમજ શક્તિ બુદ્ધિ જ્ઞાન પણ આપો બાપ.
અમે તમારા વચનોના પાડનાર બાળકો બની રહીએ તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ બાપ. કેમ કે પૃથ્વી પર તમારાથી મોટા કોઈ દેવ નથી એવું અમે જાણીએ છીએ, સમજીએ છીએ બાપ. ઘણા લોકો હજુ પણ એવા છે કે જેઓ તમને ઓળખતા નથી, તેઓ તમને જાણતા નથી અને અન્ય દેવો વિધર્મી દેવોની પાછળ પાગલની જેમ પાછળ પડીને તેઓની પૂજા કરી રહ્યા છે. પણ પિતા બાપ, તેઓની આંખો ખોલો, તેઓ તમને ઓળખે, તમારા માર્ગોમાં પાછા આવે અને તમારા બાળકો બને તેને માટે તમારી કૃપા થવા દો બાપ. પ્રભુ પિતા, તમારા સેવક સેવિકાને સતામણી થતી હોય ત્યાં આગળ તમારા સેવક સેવિકાઓને તમે સાચવો સંભાળો, તમારા રક્ષક દૂતોના રક્ષણથી તેઓને રક્ષો બાપ અને શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો. સતામણીથી તેઓ ભાંગી ના પડે, ડરી ન જાય, નાસીપાસ ના થાય તેને માટે તેઓને હિંમતવાન બળવાન કરો બાપ અને તેઓને તમારા બાળકો તરીકે તમે તેઓને રક્ષો પિતા. જે લોકો સતામણી કરી રહ્યા છે તેવા લોકોને પણ પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓ જાણતા નથી કે તેઓ કોની સતામણી કરી રહ્યા છે. કેમ કે રાજાઓના રાજા અને દેવોના દેવ યહોવા દેવ તેઓ તમારી સામે પડે છે, પણ પિતા બાપ તેઓ ના સમજ નાદાન એવા બાળકો છે, ત્યારે તેઓને તમે માફ કરો અને તેઓની પણ આંખો ખોલો કે જેથી તેઓ તમને ઓળખે અને તમારી આગળ નમીને ઘૂંટડે પડીને પોતે જે ખોટા કાર્ય કર્યા છે તેનો પસ્તાવો કરે અને તમારી આગળ માફી માંગે અને તમારા બાળકો બને એવી કૃપા પણ તમે થવા દો બાપ. અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો છે કે જો બીમાર છે બાપ, ઘણા અકસ્માતે ઘાયલ થયેલા છે, ઘણા એવા પણ છે કે જેઓના બીમારીને ડૉક્ટરો કોઈ નિદાન કરી શકતા નથી. તો પિતા બાપ, અમે આ સાગડા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તમે આ લોકોને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પામે, તમને માન મહિમા અને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દો બાપ. એવી કોઈ બીમારી નથી કે જે તમારાથી ડરીને નાસી ન જાય. ત્યારે પિતા બાપ, એવી જે બી કોઈ બીમારીઓ હોય કે જેનું નિદાન હાલના સમયમાં થતું ન હોય એવી બીમારીઓને પણ તમે ધમકાવો અને તેને સગળા તમારા લોકોથી દૂર કરો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જેઓ અનાધાર લાચાર લોકો છે બાપ, તેઓને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે પિતા બાપ, આ નિરાધાર લાચાર લોકોને તમે સહાયતા મદદ પૂરી પાડો. તેઓને જોઈતા સગળા સારાવાના તેઓને મળી રહે તેને માટે પણ તમારી કૃપા થવા દો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે સ્વજનના જવાથી એ કુટુંબની અંદર જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ અને તમારા આત્મિક દિલાસાથી પિતા બાપ એ કુટુંબને તમે ભરપૂર કરો બાપ. કેમ કે અમારો મનુષ્ય તરીકેનો દિલાસો એ ક્ષણિક દિલાસો છે. ત્યારે પિતા બાપ, અમે તમને વિનંતી કરીએ કે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. વિશેષ આણંદ લોટિયા ભાગોની અંદર જે દીનાબેન તમારી પાસે આવી ગયા છે તેઓના કુટુંબને પણ અમે યાદ કરીએ છીએ બાપ, તો તમે તેઓના કુટુંબને આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. દીનાબેનના દીકરા દીકરીઓ જે હોય તેઓની સહાયતા મદદ કરો અને તેઓને સાથે પાછળ રહો બાપ. વિશેષ પ્રભુ પિતા, તમારો આવવો ખૂબ જ નજીક છે. તમે જ્યારે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે તૈયાર હોઈએ. તેને માટે અમારા રસ્તાઓને પાધરા કરો બાપ કે જેથી
અમે આડા અવળા રસ્તે ભટકી ન જઈએ, પણ તમારા જ માર્ગોમાં ચાલતા રહીએ. અમારાથી જાણે અજાણે થયેલા પાપ ગુનાઓની મેં માફી માગી લઈએ છીએ બાપ, કે અમારા પાપ ગુનાઓની માફી આપો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો પિતા. અમારી આ સગડી અરજ વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ મસીહ, જે કાળવાઈના પહાડ પર વિંધાયા કૃષિ દટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામો તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.